નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 85 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે નહીં, પરંતુ આજે આપણે ગુરુવારે અવેલેબલ થયા છે, કારણ કે આવતીકાલે ભારતીય શેર બજાર બંધ છે. તો મિત્રો, આખા સપ્તાહમાં શું થયું અને માર્કેટની આગળની રણનીતિ કે ભારતીય ઇકોનોમીમાં આગામી શું પડાવ છે તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા આપણે કોઈ ટ્રેડિંગ વિશે ચર્ચા નહીં કરીએ, કોઈ ચાર્ટ પેટર્ન વિશે ચર્ચા નહીં કરીએ. અહીંયા આપણે જે પણ વાત કરીશું એ તમારા શેર બજારના નોલેજને એન્હાન્સમેન્ટ મળે એના પર આપણી ચર્ચા રહેશે. તો મિત્રો, સપ્તાહની શરૂઆત આપણે પોઝિટિવ નોટ સાથે કરી. 93 પોઈન્ટ પોઝિટિવ આપણે ઓપન થયા સોમવારના દિવસે 24,106 પર, અને ત્યારબાદ આખા બજારમાં આખા વીકમાં શોર્ટ વીક છે, તો જે પણ 4 દિવસનું ટ્રેડિંગ થયું તેમાં આપણે મોટા ભાગના દિવસે ગ્રીનમાં જ રહ્યા, મોટા ભાગના સેશનમાં ગ્રીનમાં જ રહ્યા. એક દિવસ આપણે મહત્વપૂર્ણ લેવલ તોડીને કામ કરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ લેવલ એટલે કે 23,800 ને ઉપર જ બંધ થયા હતા તે દિવસે પણ, એટલે મંગળવારના દિવસે. સપ્તાહનો જે આખા વીકનો જે હાઈ છે એ આપણે આજના દિવસમાં ટચ કર્યો, અને આ જે હાઈ છે 24,261, આ આપણો એક મહિનાનો હાઈ પણ છે. આ સપ્તાહમાં આપણા માટે મહત્વપૂર્ણ ટ્રિગર એ છે કે બ્રેન્ટ ક્રૂડનો જે ભાવ છે એ ભારતના ઇકોનોમી ઘણો અસર કરતો હોય છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં જે છે એ ખાસો એવો ઘટાડો થયો છે. સપ્તાહની શરૂઆતમાં આપણે $79 પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ હતો. ત્યારબાદ પોઝિટિવ ન્યૂઝના ફ્લો વચ્ચે આજના દિવસમાં આપણે $73ની અંદર પણ આપણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ જોયો છે. તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ જ્યારે નીચે આવે છે ત્યારે ભારતની ઇકોનોમીને એક અલગ પ્રકારનો સપોર્ટ મળતો હોય છે, અને ભારતના રૂપિયાને પણ એક સ્ટેબિલિટી મળતી હોય છે. તો જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચે આવતો હોય છે ત્યારે ભારતનો રૂપિયો પણ સ્ટેબલ થતો હોય છે. હાલમાં આપણે જોઈએ તો બ્રેન્ટ ક્રૂડનો જે આજનો જે ભાવ છે એ 72.30ની આસપાસ હાલમાં ટ્રેડ થયો. તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચે આવ્યો, અને આ ભાવ જે છે પ્રી વોર લેવલ પર ફરી આવી ગયો છે. પ્રી વોર લેવલ એટલે કયું લેવલ? તો 28 ફેબ્રુઆરીના દિવસ પહેલાનું લેવલ, જ્યારે આ વોર શરૂ થઈ હતી ઈરાન, ઇઝરાયલ અને યુએસએની, તે ના લેવલ પર ક્રૂડનો ભાવ આવી ગયો છે, જે ભારતની ઇકોનોમી માટે પોઝિટિવ સંકેત કહેવાય. તે ઉપરાંત આગામી સમયમાં પણ આપણે જોઈશું કે ઈરાન તરફથી ભારતને બ્રેન્ટ ક્રૂડ સપ્લાય શરૂ થવાનું છે. તો તેના પણ આપણા ઇકોનોમીની સાથે વૈશ્વિક લેવલ પર પણ પેનિકનો ઘટાડો થયો છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો, તેની સાથે ભારતીય રૂપિયા પર પણ પ્રેશર ઓછું થયું. થોડાક સમય પહેલા આપણે રૂપિયામાં જે ઓલમોસ્ટ આપણે 96ના લેવલને ટચ કરવા જઈ રહ્યા હતા, તેનાથી આપણે ઓલમોસ્ટ $1.5 રિકવર કરી, અને સપ્તાહમાં આપણે પોઝિટિવ જોઈએ તો 94.25ના લેવલ પર આપણે ટ્રેડ કર્યું ભારતના રૂપિયો, જે ભારત માટે ઘણું પોઝિટિવ કહેવાય. આ જે નંબર છે તેને કારણે ભારતના ફોરેન રિઝર્વ પર ઘણી પોઝિટિવ ઇમ્પેક્ટ પડે છે. તો ભારતનો રૂપિયો સ્ટેબલ થવાથી ભારતની મોંઘવારી પર પણ કંટ્રોલ આવતો હોય છે. તો આ એક બીજી પોઝિટિવ વાત મેં તમને કરી. સપ્તાહની શરૂઆતમાં આપણે જોયું મિત્રો કે પોઝિટિવ નોટ પર આપણે નિફ્ટી ઓપન થયું હતું, પરંતુ એક સમયે વૈશ્વિક બજારોમાં મોટા ક્રેશ આપણે જોયા. કોરિયાના ઇન્ડેક્સમાં એક દિવસમાં 10%નો કડાકો આવ્યો હતો મંગળવારના દિવસે, એટલે કે 23 જૂનના દિવસે. તેની અસર આપણા બજાર પર પણ પડી હતી. જેવું મેં આગામી વાત કરી કે એક સમયે આપણે 23,800ની અંદર પણ ટ્રેડ થયું હતું, એટલે કે 23,784 આ સપ્તાહનો આપણે લો ટચ કર્યો હતો. પરંતુ એક કડાકો જે આવ્યો હતો એ માત્ર ત્યાં પૂરતો જ સીમિત રહ્યો, અને તે દિવસ પૂરતો જ સીમિત રહ્યો. ત્યારબાદ આજના દિવસમાં પણ આપણે જોઈએ તો વૈશ્વિક લેવલમાં ઇવન જાપાનની સાથે જે કોરિયાની મેં વાત કરી, તે ફરી ઇન્ડેક્સ આજના દિવસમાં 5% ઉપર હતો, અને ગઈકાલના દિવસે પણ એ 3.5%. તો જે ફોલ આવ્યો હતો તે ઓલમોસ્ટ નલિફાઈ થઈ ગયો છે. હવે આજે આખા ઘટના બની આખા સપ્તાહમાં, તેમાં આપણે એક ખાસ વસ્તુ ટ્રેક કરીએ મિત્રો, તો વિક્સ બહુ મહત્વનો રોલ ભજવ્યો આખા સપ્તાહમાં. વિક્સ આખા સપ્તાહમાં ક્યાંય ગયું જ નહીં. 13થી 12ની આસપાસ વિક્સે ટ્રેડ કર્યું. આખા સપ્તાહનો જે હાઈ છે વિક્સનો એ 13.94 આપણે ટચ કર્યો મંગળવારના દિવસે, અને ત્યારબાદ આજના દિવસમાં આપણે 13.05ના લેવલ પર ક્લોઝિંગ થયું, જે ભારતની શેર બજારની જે મુવમેન્ટ છે તેને ટ્રેક કરવામાં ઘણું ઇઝી એક ઇન્ડિકેટર છે. વિક્સ જ્યારે પણ નીચે હોય છે મિત્રો, વિક્સ જ્યારે પણ 13ની આસપાસ હોય છે કે 13ની નીચે હોય છે, તો જે ઓપ્શનના જે ટ્રેડર હોય છે તેના જે પ્રીમિયમ હોય છે તેમને આ વાત ખબર હશે. ઓપ્શનના ટ્રેડર લોકોને આ વાત ખબર હશે, એવું કહેવા માંગુ છું કે જે પણ લોકો ઓપ્શનમાં કામ કરે છે તેમાં જે ડીકે થતું હોય છે
તે ઓછા પ્રમાણમાં થાય છે. અને જ્યારે વિક્સ ઉપર જતું હોય છે તો ત્યારે આપણે એક દિવસમાં મોટી મુવમેન્ટ બંને તરફી જોતા હોઈએ છીએ. એટલે કે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે વિક્સમાં ઉપરી તરફ આપણે જોઈએ તો બજારમાં પેનિકનો માહોલ સર્જાતો હોય છે. આપણે એક જ દિવસમાં 200-300 પોઈન્ટની મુવમેન્ટ બંને તરફી જોતા હોય છે, પોઝિટિવ નેગેટિવ બંને તરફી. તો જ્યારે વિક્સ નીચે આવે છે ત્યારે બજાર માટે એક સ્ટેબિલિટીનું માહોલ ક્રિએટ થતો હોય છે. હવે સ્ટેબિલિટીની વાત કરીએ મિત્રો, તો બજારમાં એક કોમોડિટીએ પોતાની સ્ટેબિલિટી ગુમાવી દીધી છે. આ વાત હવે જે કરીશ તે ગોલ્ડના ચાહકોને ગમશે નહીં, કારણ કે ગોલ્ડનો જે ભાવ છે હવે મિત્રો એ વૈશ્વિક લેવલ પર 8 મહિનાના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. સપ્તાહની શરૂઆતમાં આપણે ગોલ્ડમાં 1,45,500નો હાઈ જોયો હતો. ત્યારબાદ પોઝિટિવ ન્યૂઝ આવતા ગયા એવું ગોલ્ડમાં પણ ઘટાડો આપણે જોયો અને આજના દિવસમાં 1,40,000ની અંદર પણ ગોલ્ડે ટ્રેડ કર્યું અને 1,39,300 આ આજનો ગોલ્ડનો ભાવ હતો નીચલો સ્તરનો. તો જ્યારે ગોલ્ડના ભાવમાં ઘટાડો આવે છે તો આ કારણ એ છે મિત્રો કે વૈશ્વિક લેવલ પર જ્યારે પેનિકની સિચ્યુએશન ખતમ થતી હોય છે ત્યારે ડોલર મજબૂત થાય છે અને જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે ગોલ્ડના ભાવ પર આપણે પ્રેશર જોતા હોઈએ છીએ. તો આ તો થઈ ગોલ્ડને ડોલર સાથેની વાત અને આપણા રૂપિયાની અને બ્રેન્ટ ક્રૂડની અને વિક્સની વાત. હવે સપ્તાહમાં જે મુવમેન્ટ થઈ મિત્રો, સપ્તાહની શરૂઆત આપણે પોઝિટિવ નોટ પર થઈ હતી અને સપ્તાહનું જે ક્લોઝિંગ જે છે એ પણ આપણે પોઝિટિવ નોટ પર જ કર્યું છે. 24,000ને આપણે મેન્ટેન કર્યું છે, જે ભારતના બજાર માટે એક પોઝિટિવ ટ્રિગર જ ગણી શકાય. તો આ સપ્તાહમાં આપણે 4 દિવસ કામ થયા, તેમાં 3 દિવસના ડેટા મારી પાસે છે. તો આ 3 દિવસમાં એફઆઈ 2461 કરોડની કેશમાં નેટ વેચવાલી કરી અને તેની સામે આપણા લોકલ પ્લેયર એટલે ડીઆઈ તેમણે કોઈ હાથ પાછળ રાખ્યો નહીં અને 5,253 કરોડની ખરીદી નેટ કેશમાં કરી. તો આ એક બજાર માટે ઘણું પોઝિટિવ ટ્રિગર ગણી શકાય. જ્યારે બજારમાં પેનિકનો માહોલ આવતો હોય છે ત્યારે લોકલ પ્લેયર્સ ડીઆઈ જે છે એ માર્કેટને સપોર્ટ કરવા માટે આવતા જ હોય છે, કારણ કે ભારતની એસઆઈપીનો જે ફ્લો છે, ભારતની જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી છે તે ખૂબ રેપિડલી ગ્રો થઈ રહી છે. ટૂંકા ગાળામાં આપણે થોડોક નેગેટિવ કે સ્લોડાઉન આપણે જોઈ શકીએ છીએ, પરંતુ લોંગ ટર્મ જે આપણે ડેટા જે પ્રસ્તુત કરીએ છીએ દર મહિનાના જે એસઆઈપીના આંકડા જે છે એ આપણી પાસે જે છે એ વધીને જ આવી રહ્યા છે. નવો ફ્લો પણ ઇક્વિટીમાં આવી રહ્યો છે. તો આ એક બજાર માટે અને ભારતની ઇકોનોમી મજબૂત છે જે સ્પષ્ટ રીતે દર્શાવે છે. તો રૂપિયામાં જે સ્ટેબિલિટી આવી તેની સાથે આપણે આગામી સમયમાં જોઈશું કે ભારતની મોન્સૂન સિઝન જે છે એ કઈ રીતે આગળ જઈ રહી છે. ભારતની મોન્સૂન સિઝન આગામી ભારતના ઇકોનોમીની દિશા નક્કી કરશે અને તેને કારણે ભારતના જે આરબીઆઈ ગવર્નર જે છે તેઓને તેમનો રેપો રેટ પર કોઈ એક્શન લેવી હશે તો તે બહુ મહત્વનો રોલ ભજવશે, કારણ કે ભારતની મોન્સૂન સિઝન અને ભારતની મોંઘવારી એનો સીધો સંપર્ક છે ભારતની ઇકોનોમીના જે પણ આંકડા આવતા હોય છે તેની સાથે. તો આગામી આપણી નજર રહેશે ભારતની મોન્સૂન સિઝન પર અને ભારતના રૂપિયા પર. આ ત્રણેય વસ્તુ કોરિલેટ થઈ અને ભારતના ઇકોનોમી પર શું ઇમ્પેક્ટ પડે છે, આપણે પાસે કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે આપણે એવા બીજા ફેક્ટર પર ચર્ચા કરીએ જે આ વીકમાં બન્યા અને આગામી સમયમાં ભારતની ઇકોનોમીને નંબર્સમાં પોઝિટિવ કે નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે, કે ભારતના શેર બજારને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરી શકે છે. તો વાત કરીએ હવે ફૂડ ડિલિવરી બિઝનેસની. મિત્રો, હવે ફૂડ ડિલિવરી બિઝનેસમાં એક નવા પ્લેયરની એન્ટ્રી થઈ રહી છે અને ફૂડ ડિલિવરી બિઝનેસ હવે આગામી સમયમાં વધુ ઓર કોમ્પિટિશન વાળો બનવા જઈ રહ્યો છે. તો સ્વિગી અને ઝોમેટો બાદ હવે રેપિડો પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ રજૂ કરવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં તેઓ પોતાના પ્લેટફોર્મથી ફૂડ ડિલિવરી શરૂ કરશે. હાલમાં સ્વિગી અને ઝોમેટો જે પણ રેસ્ટોરન્ટ છે તેમની પાસેથી પ્લેટફોર્મ ફી 16થી 30% આસપાસ ચાર્જ કરી રહ્યા છે. રેપિડો 0 પ્લેટફોર્મ ફી સાથે રજૂ કરશે. આગામી સમયમાં તેઓ લઈ રહ્યા છે તેની ઇમ્પેક્ટ આગામી સમયમાં પડશે, પરંતુ ટૂંકા ગાળામાં તો તેઓ 0 પ્લેટફોર્મ ફી સાથે આવી રહ્યા છે. જે હાલના આ બે પ્લેયર જે છે પર્ટિક્યુલરલી સ્વિગી અને ઝોમેટો તેમના પર ખાસ કરીને પડશે. ઝોમેટો પર ઇમ્પેક્ટ ઓછી પડશે, કારણ કે ઝોમેટો ઓલરેડી પોઝિટિવ છે. ઝોમેટો ઓલરેડી પ્રોફિટ મેકિંગ કંપની છે. ખાસ કરીને જ્યારથી બ્લિંકિટના એક્વાયરમેન્ટ બાદ ઝોમેટોના નંબર પોઝિટિવ બન્યા છે, પરંતુ સ્વિગી પણ પ્રેશર આપણને દેખાશે
કારણ કે સ્વિગી હાલમાં પણ આપણે લોસમાં છે. તો આગામી કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે વાત કરીશું આપણે હાલમાં ડીમર્જર થયેલી કંપની વેદાંતા પર એક ખરાબ ન્યૂઝ આવ્યા છે મિત્રો. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા વેદાંતા પર એલિગેશન લગાવવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સનું એવું છે કે આ જે કંપની છે વેદાંતા, તેઓ પોતાના ફોરેન હોલ્ડિંગ્સ જે છે તેઓને રોયલ્ટી અને લોન આપવાના જે આંકડા જે છે તેમાં કંઈક મિસકોમ્યુનિકેશન છે તેવું તેઓએ ડિક્લેર કર્યું છે. હાલમાં જે રકમ જે તેઓ દર્શાવી રહ્યા છે તે લગભગ 3 થી 4 હજાર કરોડની છે. તો આ જે આંકડા જે છે એ વેદાંતા માટે ખાસ કરીને મેઇન વેદાંતા જે કંપની છે તેઓ માટે નેગેટિવ છે. તો આગામી સમયમાં કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. હવે આ તો થઈ વેદાંતાની વાત મિત્રો. હવે આપણે વાત કરીશું ભારતના 2 રાજ્યો વિશે જેઓએ બહુ એક સરપ્રાઇઝિંગલી અલગ પગલાં લીધા છે પોતાના વોટર્સને રાજી કરવા માટે. હવે થોડાક સમય પહેલા, એટલે થોડાક સમય તો ના કહેવાય, લગભગ 1 થી 2 વર્ષ પહેલાની વાત છે, જ્યારે સુપ્રીમ કોર્ટે રાજ્યો દ્વારા જે ફ્રીબીઝ થઈ રહી છે તેના પર અંકુશ લગાવવા માટે તમામ રાજ્યોને આદેશ આપ્યા હતા. પરંતુ હાલમાં એની કોઈ અસર ભારતના રાજ્યો જે પણ હેડ છે તેઓ અમલ કરી રહ્યા નથી. તેવું આપણે થોડાક સમય પહેલા પણ જોયું. મહારાષ્ટ્રમાં પણ એવું ચાલી રહ્યું છે. તેની સાથે એમપીમાં પણ આપણે જોયું. વેસ્ટ બેંગોલમાં હાલમાં જે નવી બીજેપી ગવર્મેન્ટ બની છે તેઓ પણ પોતાના જે વોટર્સ છે તેઓને ફ્રીમાં દર મહિને કંઈક ને કંઈક કેશ રિવોર્ડ આપી રહ્યા છે, જે આગામી સમયમાં ભારતની ઇકોનોમીને નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. તો આ 3 રાજ્યોની સાથે બીજા 2 નવા રાજ્યો પણ એડ થઈ ગયા છે જે ફ્રીમાં પોતાના વોટર્સને પોતાની તરફ એટ્રેક્ટ કરવા માટે અથવા નવા વોટરને પોતાની તરફ ખેંચવા માટે નવા પ્રલોભન લઈને આવી રહ્યા છે. તો સાઉથના સુપરસ્ટાર નવા જે સીએમ બન્યા છે તામિલનાડુના, તેઓએ એક નવી જાહેરાત કરી છે અને આ જે જાહેરાત છે મિત્રો એ ખૂબ સરપ્રાઇઝિંગલી બહુ ચોંકાવનારી છે. આ જે જાહેરાત છે તેમાં મિત્રો નવા જે પણ બાળકો તામિલનાડુની સરકારી હોસ્પિટલમાં જન્મ લેશે તેઓ આવતાની સાથે જ, મતલબ બોર્ન થતાની સાથે જ તેઓને ગોલ્ડનો કોઈન આપવામાં આવશે. 1 ગ્રામનો ગોલ્ડનો કોઈન તેઓને આપવામાં આવશે. અને ઓલરેડી તામિલનાડુ રાજ્ય સરકારે આના માટે 450 કિલો ગોલ્ડ અલગથી એલોટ કર્યું છે. હવે આ તો થઈ ગોલ્ડની વાત મિત્રો. હવે વાત કરીશું આપણે બીજા રાજ્ય વિશે. બીજા રાજ્યની વાત કરું તો આંધ્રપ્રદેશના જે સીએમ છે તેઓએ તેમના રાજ્યમાં જે પણ ત્રીજા બાળક જન્મશે અને ચોથા બાળક જન્મશે તેઓને રિસ્પેક્ટિવલી 30,000 અને 40,000 એડિશનલ કેશ રિવોર્ડ આપશે. તો આ એક જે અમાઉન્ટ જે મળશે તેઓના પેરેન્ટ્સને, મતલબ તેને કારણે ભારતની ઇકોનોમી પર તેની ખાસ ઇમ્પેક્ટ પડશે. હવે આપણને ખબર જ છે કે આની નેગેટિવ ઇમ્પેક્ટ જ પડવાની છે. હવે આની પર મારાથી ચર્ચા થાય એમ નથી, કારણ કે હું ઓથોરાઇઝ તો નથી, પરંતુ આઈ એમ શ્યોર કે જ્યારે ભારતની ઇકોનોમીમાં વૈશ્વિક લેવલથી આપણે ટૂંકા સમય પહેલા જ બહાર આવ્યા છે. આપણે ટૂંકા સમય પહેલા જ આપણે જોયું છે કે આપણે પેટ્રોલથી લઈ આપણે તમામ ઘર વપરાશની ચીજોમાં ભાવ વધારો થયો છે. તે છતાં ભારતના મોટાભાગના જે રાજ્યો છે એ કંઈક ને કંઈક રીતે પોતાના વોટર્સને પોતાની તરફ ખેંચવા માટે આ રીતની એક્ટિવિટી કરતા હોય છે, જેના પર કંઈક ને કંઈક રીતે લગામ લાગવો ખૂબ જરૂરી છે. અન્યથા ભારતની ઇકોનોમીમાં કંઈક ને કંઈક આ રીતે લૂપહોલ જે રહેશે તેને કારણે ભારતના સેન્ટિમેન્ટ જે છે, ભારતની ઇકોનોમી પર આની નેગેટિવ ઇમ્પેક્ટ ટૂંકા ગાળામાં નહીં તો લાંબા ગાળામાં કંઈક ને કંઈક નેગેટિવ રીતે આવતી રહેશે. તો આ તો થયું આ વિશેની વાત મિત્રો. હવે આપણે આગામી સપ્તાહમાં ફરીથી ચર્ચા આપણા શુક્રવારના દિવસે થશે, એટલે કે 3 જુલાઈના દિવસે સાંજે 4 કલાકે. ત્યાં સુધી આપણે આપણા રોજિંદા માર્કેટ મૂડ સેશન પર તો મળતા જ રહીશું. તમારા કંઈ પણ સવાલ હોય, કંઈ પણ સુઝાવ હોય તે તમે અમને અહીંયા કોમેન્ટમાં જણાવો. લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન વાયા મ્યુચ્યુઅલ ફંડ જો તમે પ્લાન કરતા હો, અથવા તમારા હાલમાં જે પણ મ્યુચ્યુઅલ ફંડ ચાલતા હોય તેમાં તમારે કોઈક રીસ્ટ્રક્ચર કરવું હોય અથવા નવેથી તમારે પોર્ટફોલિયો તમારો રીડિઝાઇન કરવું હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.